શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય માટેની ચાવી છે, પરંતુ ગુજરાતમાં ઘણી વિદ્યાર્થીનીઓ માટે યોગ્ય વાહન વ્યવસ્થાની અછત એક મહત્વની સમસ્યા છે, જેના કારણે તેઓ નિયમિત રૂપે શાળાએ આવી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારશ્રી દ્વારા આવી વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સાધના યોજના અને વિદ્યા સાધના યોજના જેવી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. મારું નામ કિરણ છે. હું ધોરણ 9 માં ભણું છું. મારી સ્કૂલનું નામ શ્રી એમબી મજીઠિયા ગર્લ્સ હાઈસ્કૂલ છે. મને જે પહેલા હાલીને જવું પડતું હતું, હવે મને જે સ્કૂલેથી સાયકલ મળી છે તે માટે હવે મને સરળ થાય છે સ્કૂલે જવા માટે, કેમ કે મને સાયકલ લઈને જાઉં છું તો મને જવા માટે સરળ થાય છે. મારું નામ નેહા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ શ્રી એમબી મજીઠિયા ગર્લ્સ સ્કૂલ છે અને હું પોરબંદરમાં રહું છું અને હું સ્કૂલે ચાલીને આવતી હતી, તેથી હું લેટ થઈ જતી હતી. હવે મને સરકારશ્રી તરફથી સાયકલ મળેલી હોવાથી તેથી હું લેટ નથી થતી અને મારો સમય પણ બચે છે, તેથી હું સરકારશ્રીનો આભાર માનું છું. આ યોજના હેઠળ યોગ્ય લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવામાં આવે છે, જેનાથી તેઓ શાળાએ સલામત અને સરળતાથી જઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા અમને સરસ્વતી યોજના હેઠળ અમને હીરો કંપનીની સાયકલ મળેલ છે. તે ખૂબ જ ટકાઉ અને મજબૂત છે અને મને આવવા જવામાં ખૂબ જ સરળતા પડી રહી છે. આ પહેલનું મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને શિક્ષણ માટે સક્ષમ બનાવવાનું અને તેમના સપનાઓને પ્રોત્સાહિત કરવાનો છે તથા ડ્રોપ આઉટ રેટ ઘટાડવાનો છે. મારું નામ ઠાકોર અપેક્ષા જીગુમા છે. હું ગાંધીનગરમાં રહું છું. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આ સાયકલ હીરોટેક્સ મળી તે મજબૂત સાયકલ છે. મને હીરો ઇકોટેક સાયકલ મળી છે જે મજબૂત છે. તેની આગળ બાસ્કી છે જે મને વસ્તુ લઈ જઈને લાવવામાં મદદરૂપ થાય છે. તે બદલ સરકાર અને શાળાનો આભાર. સરસ્વતી સાધના યોજના અંતર્ગત હીરો ગોલ્ડ સાયકલ મળ્યા બાદ મને આવવા જવામાં ની સમસ્યા દૂર થઈ અને સમયની બચત થઈ. તે બદલ હું સરકારશ્રીનો અને શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ યોજના ધોરણ 9 માં અભ્યાસ કરતી એસસી, એસટી અને ઓબીસી શ્રેણીની વિદ્યાર્થીનીઓ માટે છે. વધુ વિગત માટે વિદ્યાર્થીનીઓ તેમના શાળાના આચાર્ય સાથે સંપર્ક કરી શકે છે અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલની મદદ લઈ શકે છે. શિક્ષણ માત્ર હક નથી, તે સશક્તિકરણનો આધાર છે. ગુજરાત સરકાર શ્રીની આ પહેલ આપણા સમાજ માટે એક શ્રેષ્ઠ ભવિષ્ય ઘડવા તરફનો એક મજબૂત પગથિયું છે અને ગ્રીમકો ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન સરકાર શ્રીની આ યોજનાને સફળ બનાવવામાં કાર્યરત છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સરસ્વતી સાધના યોજના અને આદિજાતિ વિકાસ વિભાગની વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ 9માં જે દીકરીઓ અભ્યાસ કરવા આવે છે તેમને પોતાના ઘરેથી શાળા દૂર હોય અને જે દીકરીઓના કુટુંબની આવક ઓછી હોય તેવી દીકરીઓને મફત સાયકલ આપવાની યોજના અમલમાં છે. આ યોજના માટે ગ્રીમકો 2010થી સાયકલો ખરીદીને આ વિભાગોને પૂરી પાડે છે. આ વખતે એટલે કે 2023-24 માટે જે સાયકલો આપવાની હતી તે વધુ સારી અને મજબૂત સાયકલો દીકરીઓને આપી શકાય તે માટે આ બંને વિભાગ અને ગ્રીમકોના અધિકારીઓની ટીમ દ્વારા લુધિયાણા ખાતે આવેલ નામાંકિત સાયકલ કંપનીઓ અને લુધિયાણામાં જ આવેલ R&D સેન્ટર કે જે સાયકલો માટે છે તેની મુલાકાત લેવામાં આવેલી અને સાયકલોના સ્પેસિફિકેશન્સમાં સુધારા કરવામાં આવેલા અને તેના આધારે ટેન્ડર કરીને લગભગ 1,70,000 જેટલી સાયકલો ખરીદવામાં આવી છે કે જે ભારતની નામાંકિત સાયકલ કંપનીઓ પાસેથી ખરીદવામાં આવી છે. અને આ સાયકલો વધુ ગુણવત્તાવાળી રહે અને એ જ ગુણવત્તા જળવાઈ રહે તે માટે સાયકલોના પ્રોડક્શન વખતે જ તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને સાયકલો જ્યારે અહીંયા સપ્લાય કરવામાં આવે છે ત્યારે ડિલિવરી આપતા પહેલાં એમાં બીજી 0.05% સાયકલોનું પણ સાયન્ટિફિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સરકારની જ સંસ્થા છે ઇક્યુડીસી, તેના દ્વારા બધી જ સાયકલોનું 100% ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ આ દીકરીઓને એ સાયકલો પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકારનો જે ઉમદા હેતુ છે
તે હેતુ બર આવે તે માટે આ દીકરીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સાયકલો મળી રહે તે માટે ગ્રીમકો હંમેશા પ્રયત્નરત છે. તો ચાલો સાથે મળીને દરેક બાળકીને શિક્ષિત કરવાના આ મિશનને મજબૂતીથી આગળ વધારીએ. સાથે મળીને દરેક બાળકીના સપનાને સાકાર કરીએ અને સમાજને વધુ મજબૂત અને સક્ષમ બનાવીએ.